તો મને કે આ તો 30 વર્ષ, તો 30 વર્ષ તમે હું જખ મારતા હતા? 30 વર્ષ તમે કેમ બોલ્યા નહીં? કોકને વાંધો પડે તો એકબીજાને આબરૂ કાઢે, બાકી બે ભેગા થઈને ભક્તોને દોઈ લે. સાહેબ, એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું તમને એવું લાગે છે કે આ સનાતન ધર્મના નામે આવા સાધુઓ એ ક્યાંક રાજકારણનો સહારો લઈને આખું આને પોલિટિકલાઇઝ કરી રહ્યા છે અને જનતા એની અંદર પીસાઈ રહી છે? બધો જ કદડો રાજકારણીઓમાં છે ને આપણે બધા દૂધે જોયેલા છે એવું નથી. આપણા 18 વાંકા છે. આપણા એટલે તમામ લોકોના કહું છું, આપણા 18 વાંકા છે. આ ગિરનારમાં જે કાંઈ થઈ રહ્યું છે અત્યારે બધાય છુપા છુપી તો બધાય બોલે છે. મને વોટ્સઅપ મેસેજીસ દુનિયાના આવે છે અને બધાય મને બધું કહી તો રહ્યા જ છે. સામે કોઈ બોલવા ના ના, હા બસ, તો સામે બોલવા શું કામ તૈયાર નથી? કારણ કે તો ઓલા સામે બોલે એમ છે. એનું કઈ બીજું ચીઠો દરેકને અરસપરસ પાપ છે. મારી કોઈક ફાઇલ દબાયેલી હોય તો હું ક્યાંથી બોલી શકું? મને ન કે ભાઈ તમારા કૌભાંડ છે તો પછી અમારે ખુલ્લા પાડવા પડશે. એટલે સવાલ એ છે કે બધાએ મિલી ભગત છે. હમણાં અઠવાડિયા પહેલા જયારે હું સંવાદ માટે ગયો તો મહેશગીરી બાપુ સાથે, તો ત્યારે મને એને આમ બુદ્ધિપૂર્વક એના તથાકથિત ભક્તોમાં ભૂરકી છાંટવા એને મને એક ફાઇલ જેવું આપ્યું અને કીધું જુઓ આ ગિરીશ કોટેચાનો કૌભાંડ, ચાલો તમે તટસ્થ તો છાપજો. એટલે મેં એને કીધું કે બાપુ એક વસ્તુ યાદ રાખો, હું જુદી કિસ્મમાં માનું છું. સતી કોઈ દી શ્રાપ દે નહીં, શંખણી નો લાગે નહીં. તમારી કસોટીમાંથી પાર ઉતરીને તો જ હું જર્નલિસ્ટ ગણાવું એવું કઈ છે નહીં. તમે દુનિયાભર તમારા 18 વાંકા છે. એટલે પેલી વાત તો તમે મને પછાડો એટલે હું લઈ લઉં એવું નથી. હા, અમારે ત્યાં બધા સરખા, ગિરીશ કોટેચા હોય કે તમે હો, નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય, અમને કાંઈ નડે નહીં તો જ અમે જર્નલિસ્ટ કહેવાઈએ. એટલે અમે છાપીશું ખરા અને અમે છાપ્યું ખરા ને એને મોકલ્યું ખરા. એ જ દિવસે ફોટા સહિત ગિરીશ કોટેચા લેન્ડ ગ્રેબિંગનો માફિયા છે એમ છાપ્યું, રાઈટ. પણ મેં એને પહેલા કીધું બાપુ એક વસ્તુ લખી રાખો. અત્યારે આપણે મેં કીધું મીટિંગ કરીએ છીએ, 5:30 પોણા 6 થયા છે. આ ગિરીશભાઈ કોટેચાએ લેન્ડ ગ્રેબિંગ ક્યારે કર્યું? 4 વાગે, 4:30, પોણા 5, 6 ક્યારે કર્યું? તો મને કે આ તો 30 વર્ષ, તો 30 વર્ષ તમે હું જખ મારતા હતા? 30 વર્ષ તમે કેમ બોલ્યા નહીં? તમને ખબર તો હતી કે લેન્ડ ગ્રેબિંગ છે, ગિરીશ કોટેચાએ કર્યું છે, તમે ફાઇલ દબી રાખી. હું કામ? હવે તમારે હુકમનો એકો ઉતરવો છે, કારણ કે તમારી પછડી દબાણી છે. તમારી પૂંછડી ઉપર ગિરીશ કોટેચાએ પગ મૂક્યો ને તમે ભડકા, એટલે હવે ગિરીશ કોટેચા હરામી. અટાઉથી ગિરીશ કોટેચા હોનાનો હતો. ગિરનારમાં આવું જ થઈ રહ્યું છે. કોકને વાંધો પડે તો એકબીજાને આબરૂ કાઢે, બાકી બે ભેગા થઈને ભક્તોને દોઈ લે. અને મારીને તમારી બેન દીકરીથી માંડીને કોટી કોટી લોકો ત્યાં જાય છે, ભગવું લગું પહેરીને લાકડીની જેમ પડી જાય છે. એ લોકોને પણ આપણે જે તે દિવસે મેસેજ આપ્યો હજી આપવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ તેલ જુઓ, તેલની ધાર જુઓ. એમને કાંઈ બધા જેટલા છે ને, પીળું એટલું સોનું નહીં, ધોળું એટલું દૂધ નહીં. તમે જરાક કસોટીમાંથી પાર ઉતરે. આજે તમે વિચાર કરો, પોલીસ થવું હોય, ખાખી ડ્રેસ તમારે પહેરવો હોય તો કેટલી કસોટીમાંથી બહાર આવવું પડે. ડોક્ટરી ક્યારે મળે? સફેદ ડગલો એમને તમે એમને હું સિવરાવી લઈએ એટલે થોડા ડોક્ટર થઈ જઈએ? એના માટે અનેક પ્રકારની આપણી પાસે કસોટી હોય છે અને ભણવાનું હોય છે. એક સાધુનો ડગલો એવો છે ભગવા પેલે. હું અત્યારે જગદીશ મહેતા છું, કાલે હું ભગવા પેલો સ્વામી જગદીશાનંદજી. પણ એમ શું કામ ભાઈ? મારી કોકે કસોટી તો કરવી જોઈએ. અને મારી ઉપલબ્ધિ શું? પોલીસ આવે છે, કમસે કમ તમને સલામતીનો અહેસાસ થાય છે. ડોક્ટર આવે છે, તમને તમારા સ્વાસ્થ્યનો અહેસાસ થાય છે કે મને કમસે કમ સારું થઈ જશે. તો સંતના આવવાથી કંઈક થવું તો જોઈએ. આ તો આખા ડુંગરા હળગે છે, ભડકે પડે છે વિવાદથી. તો ધૂળ પડી તમારા સંતત્વમાં. તમે યાર અમારી વિપદાને તમારે ઠારવી જોઈએ. અમે લોકો ઉત્પાત મચાવતા હોઈએ તો તમારે અમને શાંત પાડવા જોઈએ. અમને જ્યારે કોઈ પણ દિશા સૂઝતી ન હોય ત્યારે તમે અમારા માર્ગદર્શક બનવા જોઈએ. અમે જ્યારે લૌકિક બધી જ ક્રિયાઓમાંથી હતાશ થઈ જઈએ ત્યારે તમારે અલૌકિક એવી કંઈક ચમત્કાર બતાવવો જોઈએ, જેથી કરીને અમને માન્ય કે તમારું સંતત્વ છે એ અમને મજબૂર છે, અમને મંજૂર છે. આ તો અત્યારે બોજો છુઓ. તમારા બધાના બોજા અમારે વેંઢારવા શું કામ? જ્યારે કે તમે કોઈ ખપના જ ન હો. ગિરનારમાં શાંતિ નથી, ભૂતનાથમાં શાંતિ નથી, ભવનાથમાં શાંતિ નથી, ભાઈ દત્તાત્રેયની ટૂંચમાં શાંતિ નથી, તો ક્યાં શાંતિ છે? હવે તમે સ્વયં જ ભડકે બળો છો. અમારા કોઠા હું તમે કઈ રીતે ઠારવાના? ખાખ ઠારવાના? એટલે આવા જેટલા લોકો આમાં ઘૂસી પેઠી ગયા છે અને જે અડિંગો જમાવીને બેઠા છે, એવા લોકોનું શુદ્ધિકરણ જરૂરી છે. અને જરૂરી તમારા કે મારા અહમ માટે નથી. મેં હમણાં જ
બીજા એક ભાઈને કીધેલું કે માની લો કે અમે આ કરીએ ને કોઈનો સહકાર ન મળે ને બધા એમ માને કે જગદીશભાઈ ખોટા કે મીડિયા ખોટું, તો ભગવાન તમને શું કે ગોળ્યું ભાઈ, ક્યાં ફરક પડતા હોય? આપણે તો જે છે તે છાપીએ છીએ. તમે તારે મજા કરો, પછી તારે હેરાન થાવ ત્યારે કહેજો, એ છાપશું. અમારું કોઈ મિશન નથી, અમે કોઈ સોપારી નથી લીધી કે અમારે કોઈ ગાદી નથી જોતી. અમારે જોઈએ છે અમારી પતિત પાવન જગ્યા જે છે એની પવિત્રતાને અકબંધ રાખવાની વાત છે. કારણ કે દુનિયાભરમાં અમારું સરનામું, ધાર્મિક સરનામું કયું છે? ચલાળા, તુલસીશ્યામ, બાણેજ, કનકાઈ, સતાધાર, ગિરનાર, ચોટીલા, આ તો અમારા સરનામા છે આખી દુનિયામાં. તો એ અમારા સરનામા તમે ભૂંસવાની કોશિશ કરો તો અમે તમારાથી એટલું જાણ્યા પછી શું કામ છાના રહીએ? ખબર નથી ત્યાં સુધી તો હજી ઠીક છે, પણ અમને ખબર પડી કે સમથિંગ ઇઝ રોંગ, તો અમે શું કામ તમને આવી રીતે છાવરીએ? આ આપણી લડત છે, બીજી કશી નથી. જી, સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.